વેલકમ બેક ટુ ન્યુ અનધર વ્લોગ. અને મિત્રો આજે 365 થઈ છે 98 એટલે આજે 98મા નંબરનો વ્લોગ છે. અને હું આજે કયો ગયો નથી એટલે મોડો વ્લોગ ચાલુ કર્યો હતો 5:30 એટલે એવું ના વિચારતા કે વહેલો સવારના 5:30 સાંજના 5:30 આખો દિવસ સુઈ રહ્યો હતો, થાકી ગયો હતો. અને હવે ચીકુ ઓય હા જો હવે ચીકુ ઉપર ચડી ગયો છે વરસાદની મજા માણવા માટે, કારણ કે વરસાદ બી જબરજસ્ત ચડ્યો છે મિત્રો. અને હાલત એવી છે કે બધું વસ્તુ વધારે બહાર છે, કારણ કે હજુ ઘર તો પ્લાસ્ટર થવાનું હતું. જો સિમેન્ટ બી આવીને પડ્યો છે, રેતી બી આવીને પડી છે. અને એમાંથી એવું ને કે કાંડ એવું થઈ ગયું કે કારીગરો બી આવ્યા હતા જો પ્લાસ્ટર કરવા માટે. કારીગરો બી આવ્યા હતા અને આટલું પ્લાસ્ટર બી કરી દો, આટલું પ્લાસ્ટર કર્યું. એમાં જે છત પર મેં આ સીલિંગમાં કરવાનો હતો આપણે માલા પ્લાસ્ટર. અને મેં ગયો તો વડોદરા, તમને ખબર છે કે વડોદરાથી આપણે વાડી જોવા ગયા હતા, તો એમને કરી દીધું પેલું પોલિશવાળું પ્લાસ્ટર. તો મેં આવી અને ઉખાડાઈ નાખ્યું. અને આપણે દિવાલ પર કરતા હતા માલા પ્લાસ્ટર એ, પણ દિવાલ પર માલા પ્લાસ્ટર કેવું કર્યું ખબર, મોટા ખબ્બા ગુબ્બા રાખ્યા હતા. તમે કોન્ટ્રાક્ટરને આપણે ભાઈબંધ ગયા છે એમને ફોટા પાડી મોકલ્યા. મેં કીધું આ રીતની યાર હવે પ્લાસ્ટર કરે છે, તો એમને બીજે દિવસથી ના જ પાડી દીધી. એ કારીગર આપણે નહીં જોઈએ કે આપણે બીજા કારીગર લાવીશું. મેં કીધું 100% બરાબર. તમને ના પાડતી હતી. અને હવે લગભગ 3 દિવસ ઓલમોસ્ટ 3 દિવસ થઈ ગયા છે. આજે પૂરા પૂરી આજે આવ્યા નહીં. અને આજે અમે છાયા રેતી ચારે ચૂકા ચારતી હશે એ ખબર નહીં, પણ એ મહેનત કરવાનું સારું લાગે. અને કાં રમી તે ઊંઘી જ રહે બસ. મેં હાર જવું નહોતું એને, પણ પછી ઊંઘી ક્યાં વળી જાય. એટલે સ્કૂલ બી જઈને આવ્યો અને વાગ્યા છે 5:30. અને આપણું જે ઊંધિયું હતું તે જો આવડું થઈ રહ્યું છે, તમે જોઈ શકો છો. અને આજે વાતાવરણ કંઈક અલગ લાગે છે, કારણ કે વરસાદનું માહોલ છે. તમે જોઈ શકો છો કેટલું ડેન્જર વાતાવરણ લાગે છે. એક નંબર વરસાદનું વાતાવરણ છે બરાબર. તો હવે એવું થાય છે કે જલ્દી ખાવાનું બની જશે. અને જલ્દી ખાઈ એકવાર ખાવાનું બની જાય તો વાંધો નહીં, કારણ કે હું ખુલ્લામાં ખાવાનું બનાવવાનું છે આપણે, એટલે જલ્દી ખાવાનું બનાવી દેવું સારું. બાકી ખાવાનું તો પછી ખાવાનું વાંધો નહીં, એક જમવાનું બની જાય પછી જમવાનું વાંધો નહીં, આપણે અંદર બેસીને બી જમી લેવાય. કારણ કે અહીંયા આગળ આપણે પંખો બી લગાવી દીધા છે. અને તમે તો આજે એટલો બધો થાકી ગયો તમે ને, એટલું બધું મને કે કંઈ ગમતું નહોતું, કંઈ કામ ધંધો કરવાનું ગમતું નહોતું ને, એટલે ઊંઘી જ રહ્યો, આખો દિવસ ઊંઘી રહ્યો મેં. અને એમાં એવું થયું ને કે સવારની વેરામ તો એવું થયું કે સવારની વેરામ ઊંઘ નહીં, કારણ કે લાઇટ હતી ને. બપોર 2 વાગે લાઇટ આવી, એટલે મેં લાઇટ આવી ત્યાં પછી સૂઈ ગયો નથી. સીધો હમણાં 5:30 ઉઠીને મને એવું લાગ્યું કે આજનો બ્લોગ તો મેં બનાવી દીધી, તો હવે કરવું શું, તો બ્લોગ બનાવી દીધું તમારા માટે ફટાફટ. અને આ ચીકુ ઉપર જાય, ચીકુ આ ખૂણે જાય, પેલા ખૂણે જાય, પેલા ખૂણે આ ખૂણે, 4 ખૂણા રાત્રે એટલે ચેક કરે કંઈ એવું લાગે તો સીડીએ રહીને ફટાફટ નીચે ઉતરી પડે. અને જોઈ શકો છો આનું વાતાવરણ લોકેશન. ચીકુ તને કેવું લાગે છે? અને જો આ બાજુનું બી લોકેશન તમે જોઈ શકો છો. બહુ ડેન્જર એવું વાતાવરણ થઈ ગયું છે. ઓલમોસ્ટ આમ સરસ લાગે આપણને, સરસ લાગે, પણ એવું છે ને કે તંબાકુવાળા જેવો, જ્યાં લોકોની તંબાકુ આપણી તો ઓલમોસ્ટ મતલબમાં ભરીને બી ગતી રહી, પણ આ લોકોની તમાકુ હજી બાકી છે. જો અહીં એક બાકી આપણી એક પેલું જે એ દેખાય છે ને આવું, જો આ તમાકુ અહીંયા ગુણો ભરીને પડી છે. જે આ ગુણો ભરીને પડી છે ને એ તમાકુવાળું, એ ગુણોવાળી તમાકુ છે ને હજુ લઈ જવાની બાકી છે. તો હવે ઓલમોસ્ટ વરસાદ ચાલુ થઈ ગયો છે, તમે જોઈ શકો છો છે ને, છાંટા પડે છે બરાબર. અરે વરસાદ બહુ લાગતો નહીં આવે, પણ તો લાગે પછી આવે એવું છે. જ્યારે મસ્તી કર્યા મેં ઊંચા નહીં આવતા. ભાઈ ભલે ચીકુ બકો છું, ભલે ચીકુ બસ કે મને કશું ગરજ નહીં હવે. તો મિત્રો આજના વ્લોગ માટે બસ આટલું જ છે. મળે છે એક નવા વ્લોગ સાથે, ત્યાં સુધી ટેક કેર, જય માતાજી, જય લક્ષ્મી.